અમદાવાદમાં કોર્પોરેશનના એસ્ટેટ અધિકારીનો મૃતદેહ મળી આવ્યો। અમદાવાદની સાબરમતી નદીમાંથી જે મૃતદેહ મળી આવ્યો છે, અધિકારી જયદીપ પટેલ ગઈકાલથી જ ગુમ હતા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુલ। जी बिल्कुल जी, खास अमदावाद शहરની અંદર સાબરમતી નદીમાંથી મૃત્યુ મળવાનો જે સિલસિલો છે તે અત્યારે જળવાયો છે ને આજે વધુ એક વખત એમસીના એસ્ટેટ અધિકારીનો જે મૃતદેહ છે તે ત્યાંથી મળી આવ્યો છે। મહત્વની બાબત છે કે એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ ચંદુભાઈ પટેલ છે તે ગઈકાલથી તેઓ જે છે તે ગાયબ થયા હતા અને ત્યારબાદ પરિવારે અને જે અધિકારીઓ છે તેમને પણ શોધખોળ છે તે હાથ ધરી હતી, જેને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે આજે સવારે પહેલા જે છે તે તેમનું બાઇક છે તે સાબરમતી નદી કિનારેથી મળી આવ્યો હતો અને ત્યારબાદ તેમનો જે મૃત્યુ છે નદીમાંથી મળી આવ્યો છે। મૃતદેહ મળ્યા બાદ પોલીસે અત્યારે હત્યા કે આત્મહત્યા છે તેને લઈને જે છે અત્યારે તપાસ કરી છે, પરંતુ જે રીતે મૃતદેહ મળ્યો છે તે રીતે જે પોલીસને જે છે શંકા જઈ રહી છે, પરિવાર પણ જે છે તે શંકા ઉપજાવી રહ્યો છે અને તેને લઈને તપાસ અત્યારે બિલકુલ આભાર નિકુલ તમામ જાણકારી આપવા બદલ।